જેને જાવું હતું એટલા જતા રહ્યા. હવે આ જે આ બધું બેરી આ ક્રીમ ટીમ અને આ તમે બધા આગેવાનો જ્યારે બનાસકાંઠા 2024 નો ઇતિહાસ લખાશે ને એ ટાઈમે આપણું નામ એ સંઘર્ષમાં આવશે. ચૂંટણીની અંદર બે જ હોય, યુદ્ધના મેદાનમાં બે જ વસ્તુ હોય, કાં તો વીર થાવ અથવા વીરગતિ. એમાં વીરગતિ થો ને તો યુદ્ધના મેદાનમાં મહારાણા પ્રતાપ જો મહારાણા પ્રતાપ એ હાર્યો તો પણ આજે મહારાણા પ્રતાપને લોકો યાદ કરે છે. એના ભાઈને કુટલાઈ કરી હતી માનસીને કોઈ યાદ કરતું નથી. એ ઇતિહાસ એનો ગવાહ છે. એટલે હર હંમેશા ચૂંટણી હોય કોઈ પણ ક્ષેત્રની અંદર હોય પણ સંઘર્ષના સમયે જ્યારે ખડે પગે રહીને લોકોનું મનોબળ પૂરું પાડે, તાકાતથી લડે, એના જ ઇતિહાસ એ ભવિષ્યની અંદર કોઈ પ્રસંગ યાદ કરે ત્યારે એ પ્રમાણે એને યાદ કરતા હોય છે. ત્યારે એટલું હું ચોક્કસ ખાતરી આપું તમને કે 75 વર્ષની અંદર આ પહેલી વખત ઠાકોર સમાજને ટિકિટ મળી હોય, 18 આલમને સાથે રાખીને એના અભિપ્રાયના કારણે મળી હોય તો આ ચૂંટણી માત્ર એક ઠાકોર સમાજના હિસાબે જીતવાની નથી. ઠાકોર સમાજને પણ મારી બે હાથ જોડીને વિનંતી કે આજે તમારા કહેવાથી 18 આલમ, મારો રબારી સમાજ હોય, દલિત સમાજ હોય, જાગીરદાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, 18 આલમ આજે તમારા આશીર્વાદ, તમને આશીર્વાદ આપવા માટે ખભે ખભો મિલાવીને તમારી બેનને મદદ કરતા હોય ત્યારે આવતીકાલે જે પણ નાના મોટી ચૂંટણીઓ આવે, તાલુકાની હોય, જિલ્લાની હોય, સરપંચની હોય, એમાં ઠાકોર સમાજને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજ તમારા તમે વેચ સામે કોઈ નમે તો આવતીકાલે હાથ નમીને એને વળતર આપવાની તૈયારી એ સમગ્ર વિસ્તારની અંદર ઠાકોર સમાજ રાખો. મારે વિશેષ હવે ભાષણ કરવાનું રહેતું નથી. એટલું હું ચોક્કસ તમને બધાને ખાતરી આપું કે મારો સ્વભાવ એ કાયમી લડાઈ કર્યો છે. હું ભાઈ ભાઈઓને ભેગા બેહાડીશ, સમાજને ભેગા બેહાડીશ, આગેવાનોને ભેગા